નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે અમે એક બાપાને ત્યાં આવી ગયા છે અને આપણું સાઇલેજ રેગ્યુલર ખવડાવવાનું શરૂઆત કરી દીધી છે. એને આપણે મળી અને પૂછી લઈએ કેટલો ફેર પડ્યો, શું ફાયદો થાય એ બધું પૂછીએ. કેટલા પશુ છે બાપા? કેટલા પશુ છે તમારે? અમારે 6 ગાયો છે, બાકીને 5 ભેંસો છે. અને સાઇલેજ ચાલુ કર્યું આપણે ખવડાવવાનું, એમાં દૂધમાં કેટલો ફેર પડ્યો? સાચો ફેર પડી ગયો. એ માનો કે એક ગાય દીઠ 2-2.5 લીટરનું દૂધનો વધારો થયો. પછી એક જ દી નહોતું થઈ રહ્યું તો એક દીમાં કેટલો સીધો 10 લીટરનો ઘટાડો આવી ગયો હતો. એટલે એને કમસે કમ કાયમી ચાલુ તો રાખવું જ પડે. બરોબર. એના સાઇલેજ ખવડાવવાથી એના ભેરો બીજો સારો પણ વધારે આપણે કાયમી માટે ખવાય. ગવારો અમે 2 ફાટો નાખીએ, મકાઈ 2 ફાટો નાખીએ, ગજબ 2 ફાટો. બધી ઘરનું મશીન છે અમારે પીલવાનું. પછી હવા થાય છે બધું હાઈ છે, ગમેનું ફરતી છે બધું ખાઈ જાય. ને માલ પણ તંદુરસ્ત સારું રહે અને નરવાઈ પણ સારી રહે. કેટલે નિરણ કરો બાપા તમે? અમે બસ 2 ટાઈમ નિરણ કરવાની. સવારમાં એક ટાઈમ ધોઈને નિરણ કરી દેવાની, પછી આ કોઈને આરામ કરવા દેવાનો, ઓગાળવા દેવાનો. પછી પાછું સાંજે 5 વાગે દોઈ 6 વાગે દોયા પછી પાછી એક નિરણ કરી દેવાની. એટલે બધું સવારે સાંજે ગમેનું ભરી દે, સવારે બધું સારો ખાઈ જાય અને પાણી પુષ્કળ પીએ. એટલે સાઇલેજ ખવડાવવું એ જરૂરી છે ખેડૂતો માટે કે નહીં? સાઇલેજ તો બહુ ફર્સ્ટ ક્લાસ એનર્જીથી છે ને, માલ સારો બહુ જ ખાય ને તંદુરસ્તી સારી રહે. દૂધમાં ફાયદો થાય, ફેટમાં ફાયદો થાય. બરોબર. અને તમે કેટલા દિવસથી ચાલુ કર્યું આપણું સાઇલેજ? અમે લગભગ 10 દિવસ થયા. બરોબર. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો બાપાનો તબેલો 8-9 ગાયું છે, 8-9 ભેંસો છે, બીજા કેટલ તૈયાર થાય છે અને આપણું સાઇલેજ રેગ્યુલર ચાલુ છે. એટલે ફાયદા તમે જાણી લીધા હશે. ઓર્ડર કરવા માટે ઉપર નીચે નંબર આપેલા છે, તો ઓર્ડર કરી અને તમે પણ એકવાર ટ્રાય કરો. જરૂરથી 100% ફાયદો થશે. લાઈવ મિલ્કિંગ ચાલુ છે.